અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિતમાં આજે આપણે વાત કરવાના છીએ આગળના પ્રકરણની. આપણે અત્યાર સુધીમાં પ્રકરણ 8 સુધી અને 9 સુધી વિગત જોઈ હતી કે જેમાં અગત્યની વિગતો જે આપણે સમગ્ર વર્ષ દરમિયાન શીખ્યા જાણ્યા ભણ્યા છીએ એમાંની કોઈ વિગત રહી ગઈ હોય અથવા ધ્યાન બહાર હોય તો આજે આપણે વાત કરશું હવે પછીના પ્રકરણ વર્તુળની. બટ બિફોર ડેટ કીપ વેરિંગ યોર માસ્ક એટ ઓલ ટાઈમ. જ્યારે પણ બહાર જાઓ ત્યારે માસ્ક જે છે એ ફરજિયાત અચૂક પહેરો. ગણિતના ક્રેશ કોર્સમાં આજે આપણે વાત કરશું વર્તુળ ચેપ્ટરમાં કે જેમાં સ્પર્શક જે છે અને વર્તુળ પરના તેના બિંદુનો સ્પર્શ બિંદુનો અર્થ આપણને આપે છે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ રેખા હોય છે. એ ખાસ યાદ રાખશું કે આપણો જે સ્પર્શક છે એ કંઈક આ રીતે બને છે. પ્રમેય તમારી પાસે સમગ્ર પ્રકરણમાં નીકળી ગયા છે એટલે તમને એ આઈડિયા હશે. સ્પર્શક રેખા જે છે એ પણ આપણી પાસે સમથિંગ કંઈક આ રીતની બનતી હતી. તો આ જે સ્પર્શક રેખા છે તો અહીંયા તમે જોઈ શકશો કે કેન્દ્ર અહીંયા જે ખૂણો બનશે એ ભાગ બરોબર 90ના અંશ ઉપર 90ના ખૂણા ઉપર અહીંયા ભાગ જે આવે છે વર્તુળનો સ્પર્શક બને છે. તો આને સંલગ્ન તમારી પાસે દાખલાઓ જે છે એ તમને પરીક્ષામાં આપી શકે છે ટાઈપ આ રીતે. એટલે ખાસ ધ્યાન રાખવાના જેમાં તમારી પાસે પાયથાગોરસ પ્રમેયનો મહત્તમ ઉપયોગ થાય છે એટલે તે પણ તમે ખાસ પાકા કરશો શીખશો. બીજું કે પ્રકરણમાં વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને બે અને ફક્ત બે જ સ્પર્શક દોરી શકાય અને વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ જે છે એ હંમેશા સમાન થાય છે. વર્તુળ આપણી પાસે જે છે એ આ ટાઈપનું છે અને એમાંથી તમે જ્યારે કોઈ સ્પર્શક રેખા દોરો છો તો તમને સ્પર્શક રેખા જે છે એ કેવી રીતે આવે છે એ આપણે જોઈ લઈએ. વાત કર્યા પ્રમાણે બે સ્પર્શક રેખાઓ જે છે એ બહારના ભાગમાંથી આપણને મળી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્પર્શક રેખાઓ જે છે બંને એક અહીંયા છે અને એક આ ભાગમાં છે. તો અહીંયા તમારી પાસે જે દાખલા તમને પરીક્ષામાં પૂછે છે તેમાં તમારી પાસે અહીંયા આ જે ખૂણો બનશે 90નો ખૂણો છે, અહીંયા જે ખૂણો આવશે એ પણ 90નો ખૂણો આવશે. ઉપરાંત અહીંયાથી તમે કોઈ જો લાઈન ડ્રો આઉટ કરો તો તમારી પાસે જે ચતુષ્કોણ ક્રિએટ થાય છે એના સંલગ્ન તમારી પાસે દાખલાઓ જે છે પૂછી શકે છે. ઉપરાંત આ ભાગ જે છે એ સ્પર્શક છે અને અહીંયા પણ આ સ્પર્શક છે તો બંનેના આ કટકાઓ જે છે એ સમાન થાય છે. પ્રમેય 10.1 અને 10.2 જે અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે પણ હાલ પૂરતું તમારી પાસે આ જે બંને સંકલ્પનાઓ આપી છે એ સંકલ્પનાના અનુસંધાને તમને દાખલાઓ જે છે પરીક્ષામાં પૂછી શકે. સપોઝ આ જે ભાગ જે છે આ જે ખૂણો તમારી પાસે બને છે એ ખૂણો ધારો કે 110 અંશનો થતો હોય તો સામેનો ભાગ જે છે ને 80નો થઈ જશે કારણ કે સામસામેના ખૂણા જે છે એ પૂરક બનતા હોય છે. તો એ વિગત એ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. પ્રકરણ જે છે વર્તુળ એમાં તમારી પાસે માત્ર 10.1 અને 10.2ને સંલગ્ન દાખલાઓ જે છે મહત્તમ પૂછવામાં આવે છે. રચનાઓ કે જેમાં તમારી પાસે મુખ્ય રચનાઓ 3 છે કે જેમાં રેખાખંડનું ગુણોત્તરમાં અંત વિભાજન કરવું. રચના તમારી પાસે કંઈક આ રીતની બનતી હતી જે તમને ખ્યાલ હશે. એક ટાઈપ આ છે. પ્રકાર નંબર 2 કે જેમાં તમે આ રીતે કરતા હતા અને પછી તમે બિંદુઓને ડ્રો આઉટ કરી દેતા હતા. અહીંયા જે તમે છેદાઓ છો તે વિભાજન થાય છે. પછી એક પ્રકાર તમારી પાસે રચનામાં સમથિંગ એક આ રીતે આવશે. તો એમાં તમારી પાસે તમે ડ્રો આઉટ જે છે પાર્ટ 1 પ્રમાણે કરતા હતા. જેને જે રચના ફાવે છે એ રીતે કરી શકાય. વિભાગ તમને અલગ અલગ વિકલ્પોમાં આપેલા છે. એક વિકલ્પ તમારી પાસે રચનામાં સમથિંગ આવો આવે કે જેમાં વર્તુળનું કેન્દ્ર આપ્યું હોય ને કેન્દ્રની બહાર તમારે કોઈ સ્પર્શકની જોડ મેળવવાની છે. માફ કરજો.
વર્તુળની તમારી સ્પર્શકની જોડ જે છે કે અહીંયાથી બીજી આ રીતે થઈ જાય છે. તો આ જોડ તમારે સ્પર્શકની મેળવવા માટે તમારી પાસે વર્તુળનો આ સામાન્ય પરિચય છે. તમને તમારી પાસે જે રચના પૂછે છે જેમાં વર્તુળનું કેન્દ્ર આપેલ હોય ને વર્તુળના કેન્દ્રથી બહારનું કોઈ બિંદુ તમને દીધું હશે તો તમે તે જે છે એના આધારે શોધી શકો છો. તમને અમુક ત્રિજ્યાનું માપ આપ્યું હશે, કોઈ બિંદુ એ જે છે કે પી તમને બહારના ભાગમાં કે જેમાંની ત્રિજ્યા જે છે કદાચ મોટી આપી હોય તો તમે બંનેનો લંબ દ્વિભાજક કરીને મધ્ય બિંદુના યામ નક્કી કરીને પછી વર્તુળનો સ્પર્શક જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. 3 વર્તુળ અથવા 2 વર્તુળ એ તમને તમારા અભ્યાસક્રમમાં જે પૂછાવાની છે રચનાઓ તેના આધારે આપવામાં આવે છે. એટલે તે ખાસ આપણને ખ્યાલ હશે જ, તે આ પ્રેક્ટિસ કરી રોજ કરતા હશો. સ્કેલ માપન જે છે એ નીકળી ગયું છે હાલમાં તમારા અભ્યાસક્રમમાંથી, માટે એ તો આપણી પાસે નથી, પણ ધોરણ 9માં પણ તમે સ્કેલ માપન એટલે કે ત્રિકોણની રચનાઓ શીખી ગયા છો. AB વત્તા BC વત્તા AC અને પરિમિતિ તમને આપ્યું અને તમે ત્રિકોણની રચના કરતા હતા. સેમ રચનાઓ તમારી પાસે અહીંયા પણ એ પ્રકારની આવી છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળનો સ્પર્શકની જોડ તમારી પાસે તમને કીધા પ્રમાણે એક નાનું વર્તુળ, બહારનું તમારી પાસે કોઈ બીજું મોટું વર્તુળ, આ વર્તુળના લંબ દ્વિભાજકનો રેખાખંડનો લંબ દ્વિભાજક, અને તેમાંથી તમે પછી કોઈ વર્તુળ ફાઇન્ડ આઉટ કરો છો તો સ્પર્શકોની જે જોડ મળે છે એ ટાઈપના તમારા દાખલાઓ જે છે એ વિશેષ કરવાના છે. વિભાગ ડીમાં તમારી પાસે 4 ગુણનો જે પ્રશ્ન છે એ કન્ફર્મ આમાંથી તમારી પાસે હોય છે, જે તમને ખ્યાલ હશે. પ્રકરણ 11-12 જે છે એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, કે જેમાં તમારી પાસે વર્તુળનો જે પરિઘ જે છે તેનું સૂત્ર 2πr છે, ક્ષેત્રફળ πr², કે જ્યાં r વર્તુળની ત્રિજ્યા થાય. સમગ્ર પ્રકરણમાં તમારી પાસે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ આ 2 શબ્દો એવા છે જે વારંવાર આવતા હોય છે. સાથે સાથે ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ શબ્દ પણ આવે છે. તો સરળ બંધ આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ વર્તુળાકાર પથનું ક્ષેત્રફળ એટલે કે વલયનું ક્ષેત્રફળ, વૃત્તાંશનું ક્ષેત્રફળ અને કેન્દ્રસ્થ ખૂણો, ગુરુ વૃત્તાંશનું લઘુ વૃત્તાંશનું વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ આ દરેક તમારી પાસે તેમાં સૂત્ર આવી જશે. ત્રિજ્યા R1 અને R2 કે જ્યાં R1 > R2 વાળા 2 સમકેન્દ્રી વર્તુળ વચ્ચે રચાતા વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ છે, જેમાં πr²1 - πr²2 કે જ્યાં તમે પાય કોમન કાઢી શકો છો તો ત્યાં કૌંસમાં r²1 - r²2 થઈ જશે. R ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ θ ખૂણો રચતા વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે એ θ/360 × πr² જે છે એ લેવાના છે, જેમાં તમારી પાસે થીટાની જે કિંમત છે એ તમને પરીક્ષામાં ત્યાં 60, 30, 45, 90, 120 કોઈ પણ તમને ત્યાં માપક્રમમાં આપી શકે છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. સમગ્ર સૂત્ર તમારી પાસે જે છે એ વન એન્ડ ઓનલી આ આવે છે. એ સૂત્રના આધારે તમે ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ પણ શોધી શકો છો, વૃત્તખંડ પણ શોધી શકો છો, લઘુ અથવા ગુરુ, અને વર્તુળનો પરિઘ જે છે ખાસ યાદ રાખશું. ત્રિજ્યા જે છે R અને કેન્દ્ર આગળ રચિત ખૂણો θ હોય તો વર્તુળના વૃત્તાંશના ચાપની લંબાઈ જે છે એ આપણે યાદ રાખશું કે θ/360 × 2πr થાય, કે જ્યાં θ એ ખૂણાનું માપ છે. આ ખરેખર તમારી પાસે સૂત્ર જે છે એ બને છે L = πr/180°. અહીંયા તમે 2 થી જો 360 ને ભાગી નાખશો તો તમારો ઉકેલ કંઈક આ રીતે જ આવશે. એટલે ધ્યાન ખાસ રાખશું કે ચાપની લંબાઈ તમારી પાસે જો માગે છે તો લઘુચાપ આપણે પ્રથમ શોધી લઈશું, અને લઘુચાપ શોધ્યા પછી તમે તેને વર્તુળના પરિઘમાંથી બાદ કરી શકો, તમે તેમાં ગુરુચાપ મળી જશે. એટલે ધ્યાન ખાસ. બીજું કે આકૃતિ તમને અહીંયા જે આપી છે એની અંદર APBનું ક્ષેત્રફળ તમારે જોતું હોય, APB જે લઘુ વૃત્તાંશ છે નો એક ભાગ, અહીંયા આખો આ જે કટકો છે AO B અને P, એ આખો આ કટકો જે છે એ બને છે લઘુ વૃત્તાંશ. એમાંથી તમારે જો આટલો ભાગ કાઢવો છે APB, જેને આપણે કહી દઈશું લઘુ વૃત્તખંડ, તો એ તમારે સમગ્ર વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ AOBનું માપ બાદ કરવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે 1/3 પાયો ગુણ્યા વેધ થાય છે. એ ખાસ યાદ રાખશું. જ્યારે તમારી પાસે 60 અંશનો ખૂણો આવે ત્યારે તમારે ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું છે વર્ગમૂળમાં 3/4a². અને જો તમને તેમાં પણ ખ્યાલ ન આવે તો તમે ત્યાં હેરોનનું સૂત્ર જે છે એપ્લાય કરી શકો છો. બીજું
કે આર ત્રિજ્યાવાળા વર્તુળના ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે જોતું હોય તો વર્તુળના ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેરમાંથી તમારે અનુરૂપ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું છે. આટલું ક્ષેત્રફળ તમે જો બાદ કરી દેશો તો બાકીનો જે ભાગ વધે છે તે તમારી પાસે આવશે ગુરુ વૃત્તાંશનું. અને ગુરુ વૃત્તખંડ તમારે જોતું હોય તો તમે તેમાં પાઈ આર સ્ક્વેરમાંથી તમે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલો ભાગ જે છે બાદ કરી દેશો તો અહીંયા આટલો જે આ ભાગ વધે છે એ થી બી સુધીનો એને કહીશું લઘુ વૃત્તખંડનો કટકો, એટલે કે ગુરુ વૃત્તખંડનો મોટો ભાગ. પાઈની કિંમત તમારી પાસે જો નથી આપતા તો 22/7 લેવાની છે, જેની આપણને આંશિક કિંમત ખબર છે 3.14 થાય છે, તો એ તમે ત્યાં મેન્શન કરી શકો છો. સમગ્ર ચેપ્ટરમાં તમારી પાસે સૂત્ર જે છે એ એક આ છે અને સૂત્ર તમારી પાસે મહત્ત્વનું રહેશે પાઈ આર સ્ક્વેર અને વર્તુળનો પરિઘ. આ 3 સૂત્ર ઉપર તમારી પાસે સમગ્ર પ્રકરણ જે છે ચાલે છે. ગુણાકાર અને બેઝિક જે ક્રિયાઓ છે સરવાળા બાદબાકીની ભાગાકારની એ અહીંયા આપણને આવડવી ખાસ જરૂરી છે. મહત્ત્વનું અને થોડુંક અઘરું કહી શકાય તેવું ચેપ્ટર પણ ઇઝી ચેપ્ટર છે. સૂત્રો તમને જેટલા આવડશે, દાખલા તમારી પાસે એટલા ઇઝી પડશે. સેક્શન સી અને ડીમાં તમને વધુને વધુ દાખલા પૂછે છે, જેમાં પૃષ્ઠફળ અને ઘનફળની જો વાત કરીએ તો બે ઘનને જોડતા બનતા પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ જેમ કે લંબઘન બનશે, શંકુ, નળાકાર, ગોળો અને અર્ધગોળો. આ બધા જ આપણે સંયોજિત આકૃતિઓમાં દાખલા જોઈ ગયા છીએ, શીખી ગયા છીએ. બીજું કે બે ઘનને જોડતા પદાર્થોના ઘનફળની જો વાત કરીએ તો ઘનફળમાં પણ લંબઘન, શંકુ, નળાકાર, ગોળો અને અર્ધગોળો આ દરેકના ક્ષેત્રફળ અને દરેકના તમારી પાસે ઘનફળ જે છે પરીક્ષામાં આપી શકે છે. તો રકમમાં જ્યારે તમારી પાસે કોઈ શબ્દ આવે કે તેમાં કેટલું સમાય તો તમારે ઘનફળ શોધવાનું છે. અને પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ શબ્દ જે છે એ આના માટે છે. શંકુના આડછેદના સૂત્ર તમારી પાસે, એટલે કે અભ્યાસક્રમમાંથી જે છે એ ટોપિક નીકળી ગયો છે, માટે હાલ આપણે તેની વાત નથી કરતા, પણ તેના 3 સૂત્રો તમારી પાસે જે છે આપ જોઈ શકો છો અહીંયા. તો તેને સંલગ્ન વિડીયોઝ જે છે એ અગાઉના સેક્શનમાં ઓલરેડી મૂકેલો છે, તમે તે માત્ર જાણકારી માટે લઈ શકો છો. પણ અહીંયા હાલ તમારી પાસે અભ્યાસક્રમમાં ટોપિક નથી, તો 3 સૂત્રોના જે દાખલાઓ છે એ આપણે માત્ર આપણી મેમરી માટે જ રાખવાના છે, ઉપયોગમાં કંઈ કરવાના નથી આવતા. જો ઘનફળની વાત કરીએ તો ઘન અર્ધગોળો હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે 2 પાઈ આર સ્ક્વેર થશે. અર્ધગોળો આખો ગોળો હોય તો 4 પાઈ આર, નક્કર અર્ધગોળો લઈએ તો 3 પાઈ આર, અથવા ઘનફળમાં જો વાત કરીએ તો 2/3 પાઈ આરનો ઘન થાય છે. આખો ગોળો હોય તો 4/3 પાઈ આરનો ઘન થાય છે. પોલા ગોળાનું ઘનફળ શોધવાનું કહે, ખાસ ધ્યાન રાખશો, પોલા ગોળાનું ઘનફળ જે 4/3 પાઈ R1 - R2 છે, કે જ્યાં R1 ને R2 અનુક્રમે તેની બહારની અને અંદરની ત્રિજ્યાઓ છે. આ સમગ્ર પ્રકરણમાં તમે પાઈની કિંમત ન આપે, તમે તે 22/7 લેશો. એક તમારા માટે આ આખું અલગ છે. તો પોલો નળાકાર જે છે, પોલો ગોળો જે છે એ કંઈક સમથિંગ આપણે આ રીતનો હોય છે. આપ જોઈ શકો છો આમાં બંનેમાં ત્રિજ્યાઓનો જે છે એ એક તો તફાવત તમને ત્યાં જોવા મળી જશે. નંબર 2, બહારની ત્રિજ્યા જે છે હંમેશા અંદરની ત્રિજ્યા કરતાં મોટી થશે, એટલે તમારે ત્યાં તેની બાદબાકી કરવાની છે. અને ગોળો જે છે એ આપણને ખબર છે તે રીતે કંઈક આ રીતે અર્ધગોળો બનતો હોય છે. 1% ચાન્સીસ છે કદાચ કોઈ એવો દાખલો તમારી પાસે આવે તો. આ સમગ્ર ગોળો, અર્ધગોળો જે છે એ કશાક આ રીતે, જેમાં પોલા ગોળાની વાત કરી છે તો એ તમારી પાસે પછી ગોળો જે છે આ રીતે આવતો હોય, કે જેમાં ત્રિજ્યા જે છે એનો ડિફરન્સ માત્ર પડતો હોય છે. તો ધ્યાન રાખશું ખાસ કે દાખલો કદાચ કોઈ આ રીતનો આવે તો તેનું ઘનફળ શોધવાનું સૂત્ર તમારી પાસે આ છે. અહીંયા તમે સેમ વસ્તુ જે છે એ ક્ષેત્રફળ માટે પણ એપ્લાય કરી શકો છો, પણ 99.99% જે છે જે દાખલાઓ તમારી પાસે ગણિતના પાઠ્યપુસ્તકમાં છે અને જેના સૂત્રો તમારી પાસે આપેલા છે એ સિવાયના તમારી પાસે કોઈ અન્ય દાખલાઓ જે છે એના પૂછાવાના ચાન્સીસ 0.1% માત્ર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે
મગજ ઉપર ખોટું ટેન્શન નહીં લેવાનું કે આ દાખલો આવી જશે, પેલો દાખલો આવી જશે. તો પાઠ્યપુસ્તકમાં હાલ પૂરતી તમારી જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે જે તમને સિલેબસમાં આપવામાં આવેલું છે એમાંનું કશું બહાર નથી આવવાનું. હા, તમને રકમ જે છે અથવા તો કોઈ રકમની જે વાત છે, પ્રકરણના જે તમારા ટોપિક છે, દાખલાઓ છે, એ તમને કદાચ ફેરવીને પૂછી શકે છે. તો એના માટે આપણે તૈયારી ખાસ રાખવાની છે. આપણું અંતિમ પ્રકરણ છે આંકડાશાસ્ત્ર અને સંભાવના, જેમાં આંકડાશાસ્ત્રના મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ, કે જેમાં 3 સૂત્ર તમારી પાસે આવે છે, સીધી રીતે, ધારેલી રીતે અને પદ વિચલનની રીતે. તો મધ્યક શોધવાની તમારી પાસે જો વાત કરીએ તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા એવું ધારવામાં આવે છે કે દરેક વર્ગ અંતરાલની આવૃત્તિ તેની મધ્ય કિંમતની આસપાસ કેન્દ્રિત થયેલી છે. જેમાં તમે મધ્ય કિંમત XI શોધતા હતા તો મધ્યક તમારી પાસે શોધવાની સીધી રીતનું સૂત્ર છે FI/XI/FI, કે જ્યાં XI જે છે એ વર્ગ અંતરાલની મધ્ય કિંમત છે અને FI તેની અનુરૂપ આવૃત્તિ છે. જો ધારેલો મધ્યક શોધવાનો થાય તો તેનું સૂત્ર છે A+FI/DI/FI. ધ્યાન ખાસ રાખશું કે DI બરાબર તમારી પાસે XI - A છે, કે જ્યાં એમાંથી XIનું વિચલન છે. આ શબ્દો બધા જે છે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં આપેલા છે, અંડરલાઇન ખાસ આ ચેપ્ટર માટે કરવાના છે. જો સરેરાશ વિચલનની રીત તમારે જોતી હોય, જેનું નામ છે પદ વિચલન, તો એમાં તમારી પાસે A+H કૌંસમાં σFI/UI/σFI છે. H તમે અહીંયા પણ ગુણાકારમાં લઈ શકો છો, જ્યાં UIની જે કિંમત છે એ કિંમત તમારી પાસે આવશે XI - A/H. તો અહીંયા H ને તમામ DIના સમાન ભાજક તરીકે લઈ સૂત્ર તમારું જે છે તમે તેમાં એપ્લાય કરી શકો છો. જો વર્ગ લંબાઈ અસમાન છે તો ખાસ ધ્યાન રાખશું કે પ્રકરણ તમારું જે છે એ 5મા નંબરનું સમાંતર શ્રેણી, કે જેમાં તમે કોઈ પણ દાખલો ગણો છો ત્યારે તમારે પ્રથમ જોવાનું છે કે દરેક સંખ્યાઓ જે છે, પદ જે છે એ સમાંતર શ્રેણીના છે કે કેમ. એ ચકાસ્યા પછી જ તમે મૂ પદ કે પછી SNનું સૂત્ર જે છે એ એપ્લાય કરતા હતા. એવી રીતે આંકડાશાસ્ત્રનો કોઈ પણ તમે દાખલો ગણો છો આ પ્રકરણમાં, તો તમારે પ્રથમ દરેક વર્ગ જે છે એ સમાન વર્ગ લંબાઈ ધરાવે છે કે કેમ એ પ્રથમ ચકાસી લીધા પછી તમને 3 રીત તમારી પાસે છે મધ્યક શોધવા માટેની, ધારેલી, પદ વિચલન અને સીધી રીત. તો એમાંથી તમને જે રીત અનુકૂળ લાગે એ તમે એપ્લાય કરી શકો છો. ખાસ યાદ રાખશું કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં H એટલે કે વર્ગ લંબાઈ જે છે એ તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે, તેમાં ભૂલ ન થાય. નંબર 2 કે બહુલક જ્યારે શોધવાનું થાય ત્યારે વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં ફક્ત આવૃત્તિઓને જોઈને બહુલક નક્કી કરી શકાતો નથી. તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ શોધવાનો. આ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ અને તેમાં માહિતી જે છે એ બહુલકી વર્ગની કિંમત આવશે. સૂત્ર તમારી પાસે L+FI/F0/2F1F0F2 H છે. સૂત્રને યાદ રાખવા માટે સરળ રીત આપણે વાત કરી હતી, FI/2 કે જ્યાં L જે છે બહુલકીય વર્ગની અધસીમા, H વર્ગ લંબાઈ, F1 બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 અને F2 એ અનુક્રમે બહુલકીય વર્ગની પહેલાની અને પછીની વર્ગની કિંમતો છે, આવૃત્તિઓ છે. ત્યારબાદ જો વાત કરીએ તો મધ્યસ્થ, કે જેમાં સંચય આવૃત્તિ કોષ્ટક થી ઓછા અને થી વધુ પ્રકારનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ મેળવી શકાય. જેમાં n એ અવલોકનોની કુલ સંખ્યા દર્શાવે એવો કોઈ વર્ગ મળે કે જેની સંચય આવૃત્તિ આપણને n/2 કરતાં તરત જ વધારે હોય, તો આને આપણે વાત કરશું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થનો કોઈ પણ દાખલો ગણતા પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તમને n આપી દીધો હશે, /2 કરો, એ તમારી પાસે મધ્યસ્થ વર્ગ બનશે. અને ખાસ કે તમારે તેમાં સંચય આવૃત્તિ, જેને આપણે CF કહીએ છીએ, એ ગણતરી કરવાની છે, જેનું સૂત્ર તમારી પાસે છે L+n/2 -CF/f કે જ્યાં L મધ્યસ્થ વર્ગની અધસીમા, n અવલોકનોની સંખ્યા, H વર્ગ લંબાઈ, CF એ મધ્યસ્થ વર્ગથી પહેલા વર્ગની સંચય આવૃત્તિ છે ઉપરના વર્ગની, અને f એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બનશે. બીજું કે સંચય આવૃત્તિ વિતરણનું આલેખાત્મક એટલે કે ઓજાય દ્વારા નિરૂપણ જો કરવાનું થાય, જે આપણે અભ્યાસક્રમમાં હાલ નથી, તો તેમાં થી ઓછા અને થી વધુ પ્રકારના 2 તમારી પાસે ઓજાય બનશે. જેમાં વર્ગીકૃત માહિતીના સંચય આવૃત્તિ વિતરણ એટલે કે થી ઓછાના આલેખ પરથી તમે મધ્યસ્થ શોધી શકો છો, અને સંચય આવૃત્તિ વિતરણ જે છે થી ઓછા અને થી વધુ પ્રકારના આલેખ પરથી તમે મધ્યસ્થ શોધવો અને તેમાં તેના છેદ બિંદુઓ જે છે એના પરથી તમે તમારો જવાબ જે છે લાવી શકો. જે તમને દાખલાઓ જે છે આલેખાત્મક એ તમને પુસ્તકમાં આપેલા છે, જે તમને પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોના સ્વરૂપે પૂછી શકે છે. પ્રકરણ અંતિમ તમારી પાસે જેમાં સંભાવના, કે જેમાં યાદચ્છિક પ્રયોગો
અને પ્રયોગોના પરિણામો કે ઘટના એ પ્રાથમિક ઘટના તરીકે ઓળખાય. સમસંભાવી પરિણામ જે છે એટલે કે કોઈ ઘટના ઘટે છે તો સામે કોઈ ઘટના ઘટતી પણ નથી. સરળ એક્ઝામ્પલ છે, સિક્કો હવામાં ઉછાળવામાં આવે તો છાપ પડે, તો તેનો અર્થ એવો છે સામે સમસંભાવી ઘટના એવી આવશે કે કાટ નહીં પડે, અને કાટ પડશે તો સામે સ્વાભાવિક છે છાપ નથી પડવાની, બંને ભેગા નથી થવાના. ઘટના ઈ ઉદ્ભવે તેની પ્રાયોગિક અથવા આનુભાવિક સંભાવનાનું સૂત્ર જે છે તે બતાવશો આપણે પી ઓફ ઈ તરીકે, એટલે કે પોસિબિલિટી ઓફ ઇવેન્ટ જે છે ઘટનાની શક્યતા. તો ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની કુલ સંખ્યા. અહીં પરિણામો બધા જ સમસંભાવી છે. કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોઈ શકે. કોઈ ખાસ કિસ્સામાં તે 0 અથવા 1 પણ હોઈ શકે. આ ખાસ યાદ રાખશું. એ સિવાય આંકડાશાસ્ત્રની સંભાવનામાં પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. કોઈપણ ઘટના ઈ માટે હંમેશા પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇક્વલ ટુ ઈ, એટલે કે શક્ય અને અશક્ય ઘટનાઓનો સરવાળો હંમેશા 1 થાય છે. આના આધારે તમને દાખલાઓ આપી શકે જ્યાં સ્મોલ ઈ જે છે એટલે કે ઈ બાર જે છે એ ઈ ન હોય તે ઘટના છે. ઈ બાર ને ઘટના ઈની પૂરક ઘટના પણ કહેવામાં આવે છે. અશક્ય ઘટના નિશ્ચિત અથવા ચોક્કસ ઘટના છે કે જે શક્ય છે કે બનવાની જ નથી. દાખલા તરીકે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80 માર્કમાંથી 85 ગુણ આવે તેની સંભાવના અશક્ય ઘટના છે. પણ 80 માર્કના પેપરમાંથી 0, 1 અને 80 સુધીની કોઈ પણ તમારી સંખ્યાઓ જે છે એ આવી શકે છે. સમગ્ર વિડીયો જે છે એકવાર ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લઈશું, સમજી લઈશું. ઘણા શાબ્દિક સંકલ્પનાઓ કે શબ્દો જે છે નવા આવેલા છે જે તમારા પાઠ્યપુસ્તકમાં તમે ચેકઆઉટ કરી શકો છો. જ્યાં ખ્યાલ ન આવે ત્યાં ચોક્કસથી વોટ્સએપ કરીને જણાવી શકશો.